નમસ્કાર, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આ લેક્ચરમાં આપણે કેટલીક ચર્ચાઓ કરવાની છે. છેલ્લા કેટલાક સમયમાં ઘણી પરીક્ષાઓના રિઝલ્ટ આવ્યા, કેટલાકમાં ડીવી આવ્યા, કેટલાકમાં ફાઇનલ સિલેક્શન લિસ્ટ બહાર પડ્યા. તો વિદ્યાર્થીઓમાં એક આનંદનો માહોલ છે કે જે ભરતી પ્રક્રિયા માટે 2018 અને 19થી પ્રિપરેશન કરતા હતા અને જે જૂના જોગીઓ હતા એમને હવે સારા રિઝલ્ટ મળે છે. એક વિદ્યાર્થી કોઈ એક પરીક્ષા પાસ થવા માટે તલપાપડ થતો હતો, એ વિદ્યાર્થી હવે એક સાથે 2 કે 3 પરીક્ષાના ડીવીમાં પોતાનું નામ જોવે છે, તો એક આનંદ એમને થાય છે. સાથે એવા જે વિદ્યાર્થીઓ છે કે જે મતલબ પાછળ છે મેરિટની અંદર, ડીવીમાં નામ તો આવ્યું છે પરંતુ જે જગ્યા છે ટોટલ એની કરતાં પાછળના રેન્ક ઉપર છે. તો એવા વિદ્યાર્થીઓની એક ચિંતા પણ છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા પછી, મતલબ ડોક્યુમેન્ટ તો એકદમ બરાબર છે, એકદમ ઓકે છે, પણ પછી જે ઉપલાવાળા વિદ્યાર્થીઓ છે એ જો ખસી જાય તો કંઈક કામ થઈ જાય અને એનો વારો આવી શકે. જેનો ભવ્ય ઇતિહાસ ગણવામાં આવે છે એવી બિન સચિવાલય, કદાચ જ કોઈ આટલી વિવાદિત પરીક્ષા રહી હશે. તો બિન સચિવાલય માટે તાજેતરમાં ડીવી લિસ્ટ બહાર પાડવામાં આવ્યું, તો એ સૌથી મોટી ખુશીના સમાચાર છે કે અંતે એ પરીક્ષા પૂર્ણ થવા તરફ જઈ રહી છે. સાથે હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્કમાં પણ હલનચલનો થયેલી છે. તો આપણે સંપૂર્ણ વિગત મેળવીએ શું થઈ રહ્યું છે. સૌથી પહેલાં આપણે એ ચર્ચા કરીએ કે હેડ ક્લાર્ક જે સૌથી મહત્વાકાંક્ષી પરીક્ષા હોય છે અને એમાં વિદ્યાર્થીઓ જો પાસ થાય તો પે સ્કેલ પણ સારો મળે અને ગ્રેડ પે પણ સારો રહેતો હોય, તો વિદ્યાર્થી હેડ ક્લાર્ક બનવાનું પસંદ કરતા હોય. સિનિયર ક્લાર્ક જેમાં 1497 જગ્યા, બિન સચિવાલય માટે 3901 જગ્યા, સબ એકાઉન્ટ અને ઓડિટર માટે 320 જગ્યા. આ એવી પરીક્ષાઓ છે કે જેમાં વધારે વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે. એ સિવાય ઘણી પરીક્ષાઓ છે કે જેના માટે ડીવી પણ આવ્યા અને ફાઇનલ સિલેક્શન લિસ્ટ પણ આવ્યા. એની ચર્ચા આપણે આગળ જતા કરીએ. અહીં આગળ આપણે વાત કરીએ કે હેડ ક્લાર્ક માટે શું સિચ્યુએશન અત્યારે છે. હેડ ક્લાર્ક માટે થઈ અને ફાઇનલ સિલેક્શન લિસ્ટ પણ બહાર પડી ગયું અને હવે માત્ર ઓર્ડર મળે એની રાહ છે. તો આ ભરતી પ્રક્રિયા માટે માત્ર એક જ સ્ટેપ બાકી છે, ઓર્ડર ઇસ્યુ કરે સરકાર, એટલી રાહ છે. સિનિયર ક્લાર્ક માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે. એમાં વિડ્રુવલ, જે આપણે આગળ જતાં વાત કરશું કે વિદ્યાર્થી પોતે સ્વેચ્છાએ વિડ્રુવલ કરી શકે, તો એ અત્યારે પ્રક્રિયા શરૂ છે અને ત્યાર પછી ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવશે અને ત્યાર પછી ઓર્ડર આવશે. ડીવી કમ્પ્લીટ થઈ ગયું છે. બિન સચિવાલય માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ઓનલાઈન પ્રક્રિયા શરૂ છે. ઓનલાઈન પ્રક્રિયા કમ્પ્લીટ થયા પછી વિડ્રોવલ આવશે અને વિડ્રોવલ પછી ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવશે અને ત્યાર પછી ઓર્ડર આવશે. હવે આપણે વાત કરીએ કે વિદ્યાર્થીઓમાં આ સાંભળવા માટે મળતું હોય છે કે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવતું નથી. તો એના માટે થઈ અને 2018નો એક પરિપત્ર છે. 2018માં વહીવટ વિભાગ તરફથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો, જેમાં લખવામાં આવ્યું કે જે સંયુક્ત રીતે ભરતી પ્રક્રિયા થતી હોય છે એમાં વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે નહીં. સંયુક્ત રીતે ભરતી પ્રક્રિયાનો મતલબ એ થશે કે જેમાં અલગ વિભાગમાં ક્લાર્કની જગ્યા બહાર પડી છે અને તમામ વિભાગ માટે ઇન્ડિવિડ્યુઅલ ભરતી પ્રક્રિયા કરવી એની કરતાં બેટર છે કે તમામ વિભાગની અંદર જેટલા ક્લાર્કની જગ્યા બહાર પડી એ તમામ માટે એક જ ભરતી પ્રક્રિયા કરવામાં આવે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે અત્યારે બિન સચિવાલય માટે 3901 જગ્યા જે લેવામાં આવશે, 3901 જગ્યા, આમાં ઓફિસ આસિસ્ટન્ટ ઇન્ક્લુડ છે અને અલગ જે મતલબ વિભાગો છે, અલગ જે ખાતાઓ છે એમાં પણ ક્લાર્કની જગ્યા ઇન્ક્લુડ છે 3901માં. જેમાં ઓફિસ આસિસ્ટન્ટ માટે થઈ અને લગભગ 237 જેટલી જગ્યાઓ રહેલી છે, જેમાં જીપીએસસીની જગ્યા પણ આપણે ઇન્ક્લુડ કરી દઈએ. જીપીએસસી વિભાગમાં જે ક્લાર્કની જગ્યા છે એને ઇન્ક્લુડ કરીએ. બાકીની જે જગ્યાઓ છે એ બિન સચિવાલય ક્લાર્ક માટે છે. હવે એમાં મહેસૂલ વિભાગમાં આવશે, કૃષિ વિભાગમાં આવશે, બાગાયત વિભાગની મતલબ ક્લાર્કની જગ્યાઓ હશે. આ બધી કમ્બાઇન્ડ થઈ અને જગ્યાઓ રહેલી હશે. સંયુક્ત રીતે આ જે ભરતી પ્રક્રિયા થઈ એમાં વેઇટિંગ લિસ્ટ નથી. એવી જે ભરતી પ્રક્રિયા હોય છે કે જેમાં એક જ વિભાગની અંદર ભરતી કરવાની છે, એક જ પ્રકારના સંવર્ગની જગ્યા છે, તો એમાં 20% જેટલું વેઇટિંગ લિસ્ટ મૂકવામાં આવતું હોય અને 2 વર્ષ માટે એની વેલિડિટી રહેતી હોય છે. આમાં પરિપત્ર જે બહાર પાડવામાં આવ્યો 2018માં એમાં સ્પષ્ટતા શું કરી, મતલબ કે શા માટે વેઇટિંગ લિસ્ટ આપતા નથી. વિદ્યાર્થીઓની ડિમાન્ડ છે કે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવે, પણ શા માટે બહાર પાડતા નથી એનો હું તમને મતલબ સમજાવું. 237 જગ્યા છે ની આપણે કીધી, ઓફિસ આસિસ્ટન્ટ માટે જગ્યા કીધી. ઓફિસ આસિસ્ટન્ટ એ સારી પોસ્ટ ગણાતી હોય, મતલબ કે
ગાંધીનગરમાં સચિવાલયમાં ક્લાર્ક તરીકે કામ કરવાનું છે, 5 વર્ષ કમ્પ્લીટ થયા પછી પ્રમોશન ડીવાયએસઓ તરીકે મળવાની શક્યતા રહેતી હોય, તો જે વિદ્યાર્થીઓ બિન સચિવાલયના લિસ્ટની અંદર મેરિટ લિસ્ટમાં ઉપર આવતા હોય છે એમની પહેલું જે પ્રેફરન્સ હોય એ ઓફિસ આસિસ્ટન્ટ સામાન્ય રીતે રહેતું હોય છે. જો પોતાના જિલ્લામાં રહેવું હોય, જિલ્લાને છોડવો ન હોય, તો પછી સારો રેન્ક હોવા છતાં પણ ઓફિસ આસિસ્ટન્ટ સિલેક્ટ કરતા નથી, અધરવાઇઝ ઓફિસ આસિસ્ટન્ટ સિલેક્ટ કરતા હોય છે. તો માની લઈએ કે ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા ફિલઅપ થઈ ગઈ, અત્યારે હાલ ફિલહાલ જગ્યા ફિલઅપ થઈ ગઈ. આગળ જતાં એવું બને છે કે 7 વિદ્યાર્થીએ પોતે રાજીનામા આપી દીધા અથવા તો પોતે જોઈન જ ન કર્યું અને કોઈક રીતે 7 જગ્યા ખાલી પડી. તો આ જે 7 જગ્યા ફિલઅપ કરવા માટે જો વેઇટિંગ લિસ્ટનો ઉપયોગ કરવામાં આવે, બરાબર, કે વેઇટિંગ યાદીમાંથી 7 જણાને બોલાવવામાં આવે, તો ઘટના શું થાય કે જે લોકો મેરિટ લિસ્ટની અંદર આ લોકોની પાછળ હતા તો એમને અલગ અલગ પ્રકારના ખાતા મળ્યા, જેમ કે મહેસૂલ ખાતું મળ્યું, જેમ કે કૃષિ ખાતું મળ્યું, જેમ કે નાણાં મંત્રાલયનું કોઈ ખાતું મળ્યું, તો અલગ અલગ વિભાગની અંદર એમને નોકરી મળી. ઓફિસ આસિસ્ટન્ટમાં 7 જગ્યા ખાલી પડી અને ત્યાર પછી વેઇટિંગ લિસ્ટમાંથી માનો કે 7ને ઉપાડ્યા, તો આ વિભાગની અંદર જે લોકો ક્લાર્ક તરીકે જોડાયેલા હતા એ લોકો વિરોધ કરશે કે વેઇટિંગમાં જે વિદ્યાર્થી હતા એની કરતાં અમારું મેરિટ સારું છે, બરાબર. તો અલગ અલગ વિભાગની જે પસંદગી કરવાની હોય, પ્રેફરન્સ જેમાં દેવાનો હોય અને એમાં પ્રેફરન્સમાં જેનું મેરિટ સારું હોય એને પ્રાયોરિટી મળતી હોય, તો આ પ્રકારની જે અલગ અલગ સંવર્ગની જે ભરતી થતી હોય છે અલગ અલગ વિભાગની, તો એમાં વેઇટિંગ યાદી આપ્યા પછી વેઇટિંગ લિસ્ટમાંથી જ્યારે વિદ્યાર્થીઓને નિમણૂક આપવામાં આવે તો મેટર ગૂંચવાતી હોય અને કોર્ટની અંદર જતી હોય. તો આ પ્રકારે પરિપત્રની અંદર સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે શા માટે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવતું નથી. તો અત્યારે વેઇટિંગ લિસ્ટ નથી, વેઇટિંગ લિસ્ટ નથી તો પછી ગૌણ સેવા પસંદગી મંડળ છે એમણે એક વિડ્રો સિસ્ટમ શરૂ કરેલી છે અને પ્રમાણમાં સારી સિસ્ટમ છે. ગૌણ સેવા પસંદગી મંડળ જ આ પ્રકારની અત્યારે વિડ્રો સિસ્ટમ આપે છે, નહીં કે પંચાયત સેવા પસંદગી મંડળવાળા કે નહીં કે પોલીસ ભરતી બોર્ડવાળા. અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ છે એ આ સિસ્ટમ એક આપે છે, વિડ્રો સિસ્ટમ. વિડ્રો સિસ્ટમ શું રહેલી છે હું તમને સમજાવું. હેડ ક્લાર્ક માટે અત્યારે ફાઇનલ લિસ્ટ એક આવી ગયું છે અને માત્ર ઓર્ડરની રાહ છે. સિનિયર ક્લાર્ક જે રહેલી છે એમાં અત્યારે સિનિયર ક્લાર્કમાં ડીવી કમ્પ્લીટ થઈ ગયું છે, ડીવી કમ્પ્લીટ છે, બરાબર, અને હવે ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવે એની રાહ છે, ત્યાર પછી ઓર્ડર. બિન સચિવાલય માટે આપણે વાત કરીએ તો ડીવીની પ્રક્રિયા શરૂ છે. હેડ ક્લાર્કની અંદર જ્યારે ફાઇનલ સિલેક્શનનું લિસ્ટ બહાર પાડ્યું એ પહેલાં વિડ્રો માટે વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે તમારી જો એવી ગણતરી હોય કે તમારે આગળ જતાં હેડ ક્લાર્કમાં કામ કરવું નથી તો તમે અત્યારથી સ્વેચ્છાએ આ ભરતી પ્રક્રિયામાંથી નીકળી શકો, જેથી કરીને નીચેના જે વિદ્યાર્થીઓ છે એને ઉપર આવવાની તક મળી શકે, એમને ચાન્સ મળી શકે. તો ઘણા વિદ્યાર્થીઓ હેડ ક્લાર્કની અંદર વિડ્રો કરેલું, કદાચ એ 6 કે 7 વિદ્યાર્થીઓ હતા કદાચ, બરાબર, ફાઇનલ તો મને ખ્યાલ નથી, પણ મારા ધ્યાનમાં મારા ખ્યાલમાં જે એવું મુજબ 6 કે 7 વિદ્યાર્થીઓ હેડ ક્લાર્કમાંથી સ્વેચ્છાએ પોતે ના પડી કે અમે આગળ નથી વધવા માંગતા. એનું કારણ એ હતું કે એટીડીઓ જે રહેલું છે એમાં જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થયેલા હોય તો એ વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ કહી દીધું કે અમે એમાં ભાગ લેશું નહીં. એટીડીઓમાં જે વિદ્યાર્થી સિલેક્ટ થતો હોય ત્યાર પછી હેડ ક્લાર્કમાં પસંદ ન કરે, એટીડીઓની અંદર સારા ચાન્સ અને સારા સ્કોપ રહેતા હોય, તો એટીડીઓની અંદર જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા એમણે હેડ ક્લાર્કમાં વિડ્રો કરી નાખ્યું, જેના પરિણામ સ્વરૂપે જે બીજા વિદ્યાર્થીઓ હેડ ક્લાર્કમાં નીચે હતા એને ચાન્સ મળી ગયો. અત્યારે હાલમાં સિનિયર ક્લાર્કની અંદર વિડ્રો શરૂ છે અને ટાઈમ લિમિટ આપેલી છે. એ ટાઈમ લિમિટમાં ઓનલાઈન વિડ્રો માટેનું એક ફોર્મ આવે એ સબમિટ કરવાનું હોય અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે, ઓટીપી વેરિફિકેશન થાય ત્યાર પછી સ્વેચ્છાએ વિડ્રો કરવામાં આવે કે મારું નામ તમે સિનિયર ક્લાર્કમાં આગળ ગણશો નહીં, હું સ્વેચ્છાએ આ દોડમાંથી બહાર નીકળી જાઉં છું. સિનિયર ક્લાર્કની અંદર અત્યારે મારા ખ્યાલમાં જે વિદ્યાર્થીઓની સંખ્યા આવી એ લગભગ 80 થી 100 વિદ્યાર્થીઓ એવા છે કે જે સિનિયરમાંથી વિડ્રો કરે છે. મતલબ કે આ ઓફિશિયલ આંકડો નથી, યાદ રાખજો, અને આ એવી રીતે ખબર ન પડે. આ તો જે વિદ્યાર્થીઓની સાથે મેં વાતચીત કરી એના આધારે મને જે ખ્યાલ આવે છે એમ કે 80 થી 100 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે સિનિયર ક્લાર્કની પરીક્ષામાંથી સ્વેચ્છાએ પોતાનું નામ કઢાવી નાખ્યું. એ એવા વિદ્યાર્થીઓ કે જે ઓલરેડી એટીડીઓની અંદર લાગી ગયેલા છે, બરાબર, એવા વિદ્યાર્થીઓ કે હેડ ક્લાર્કની અંદર ફાઇનલ સિલેક્શન લિસ્ટની અંદર એમનું નામ આવી ગયું છે અને મને પૂર્ણ શક્યતા છે કે હવે હેડ ક્લાર્કની અંદર મારા નામ ઉપર કોઈ ગૂંચ થશે નહીં.
તો એ વિદ્યાર્થીએ સ્વેચ્છાએ નામ પાછું ખેંચી લીધું. જે વિદ્યાર્થીઓ હેડ ક્લાર્કમાં ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં છે એમનું કહેવાનું એમ છે કે અમને જો સરકાર ઓર્ડર આપી દે ને તો અમે સિનિયર ક્લાર્કમાં રસ રુચિ ધરાવતા નથી. કેટલાકના નામ હેડ ક્લાર્કમાં છે પણ તેમ છતાં સિનિયરમાં વિડ્રો કરતા નથી. એમને એવી બીક લાગે છે કે ઓર્ડર નહીં મળે અથવા મેટર માનો કે કોર્ટમાં ગઈ તો ડખો થઈ શકે, તો એની કરતાં સિનિયર ક્લાર્ક તો અત્યારે રહે હાલ ફિલહાલ. તો જો સરકાર માનો કે હેડ ક્લાર્કવાળાનો ઓર્ડર જ આપી દે તો સિનિયર ક્લાર્કમાં ઘણું મેદાન ખાલી થઈ શકે એમ રહેલું છે. તો 80 થી 100 વિદ્યાર્થીઓ લગભગ સિનિયરની અંદર વિડ્રો કરે છે. ત્યાર પછી બિન સચિવાલય છે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જશે. ત્યાર પછી ઘણા વિદ્યાર્થીઓ છે એ આમાંથી પણ વિડ્રો કરશે, આમાં પણ વિડ્રો માટે ટાઈમ આપશે. બિન સચિવાલયની અંદર વિડ્રો કયા વિદ્યાર્થીઓ કરશે? તો કે જે વિદ્યાર્થીઓ સિનિયર ક્લાર્કમાં જવા ઈચ્છતા હોય તો એ વિદ્યાર્થીઓ બિન સચિવાલયમાંથી વિડ્રો ઓબ્વિયસ છે કરવાના છે. જો બિન સચિવાલય માટે વિડ્રો બહાર પડ્યું તો સિનિયર ક્લાર્કમાં જે ઓલરેડી જતા રહેવાના હોય એ બિન સચિવાલયમાંથી વિડ્રો કરી લેવાના છે. તો એનો લાભ કોને મળશે? બિન સચિવાલયમાં જેના ક્રમાંક અત્યારે પાછળ છે એવા વિદ્યાર્થીઓને ચોક્કસ લાભ મળશે. હવે ઘણા વિદ્યાર્થીઓને એવું લાગે છે કે સાહેબ સિનિયર ક્લાર્ક અને બિન સચિવાલય ક્લાર્ક બેયમાં જે વિદ્યાર્થીઓના નામ હોય તો એ ઓબ્વિયસ છે કે સિનિયર ક્લાર્ક જ પસંદ કરે કે, પણ એવું નથી. જો અત્યારે એવો આંકડો આવી રહ્યો છે કે લગભગ 600 થી 700 વિદ્યાર્થી એવા છે કે જેના નામ કોમન છે, કે 2 કે તેથી વધુ પરીક્ષાઓની અંદર એના નામ હોય ડીવીમાં એમાં, એવા 600 થી 700 વિદ્યાર્થીઓ છે. તો એ 600 કે 700 વિદ્યાર્થીઓ કોઈને કોઈ એક પરીક્ષામાં નામ આગળ લખાવવાના છે, તો એનો લાભ બિન સચિવાલયને ચોક્કસ મળવાનો છે. જે વિદ્યાર્થીઓએ સિનિયર ક્લાર્કમાં પાસ થયા છે, જે વિદ્યાર્થી હેડ ક્લાર્કમાં પાસ થયા છે, તો ચોક્કસથી બિન સચિવાલયમાં વિડ્રો થશે અને એનો લાભ બિન સચિવાલયમાં પાછળ જે રહેલા વિદ્યાર્થીઓ છે એને ચોક્કસ લાભ મળશે. હવે આપણે એ સમજીએ કે જે વિદ્યાર્થી સિનિયર ક્લાર્કમાં પાસ થયો છે અને જે વિદ્યાર્થી બિન સચિવાલયમાં પાસ થયો છે, તો બેમાંથી કયા પ્રેફરન્સ આપશે અથવા કોને સિલેક્ટ કરશે? તો અહીંયા આગળ પે સ્કેલ જે રહેલો છે બંને માટે એક સમાન છે. પે સ્કેલ બંને માટે એક સમાન છે 19,950 માટે. ફરક કઈ જગ્યાએ છે? તો કે જે ગ્રેડ પે છે એમાં ફરક છે. દર વર્ષે જે પગાર વધારો થાય એમાં સિનિયર ક્લાર્કમાં વધારે થાય છે, બિન સચિવાલયમાં એની કમ્પેરમાં ઓછો થાય છે. તો ગ્રેડ પેની જો એક બાબતને ધ્યાને રાખવામાં આવે તો સિનિયર ક્લાર્ક વધારે પસંદ થઈ શકે. ઘટના આખી એ છે કે જે વિદ્યાર્થી બિનમાંય પાસ થયો, જે વ્યક્તિ સિનિયરમાંય પાસ થયો, ગ્રેડ પેના આધારે કદાચ સિનિયર ક્લાર્ક પસંદ કરે, પરંતુ એક બાબત એમ છે કે બિન સચિવાલય અંતર્ગત જો ઓફિસ આસિસ્ટન્ટમાં એ વિદ્યાર્થીની ગણતરી હોય, જો સારું રેન્ક આવ્યું હોય બિન સચિવાલયમાં અને એની ગણતરી એમ છે કે મારે ગાંધીનગર શિફ્ટ થઈ જવું છે, પરમેનન્ટ ત્યાં રહેવું છે અને ડીવાયએસઓ માટે પ્રમોશન માટે મારે તક ઝડપી લેવી છે, તો એ વિદ્યાર્થી શું કરશે? સિનિયર ક્લાર્કમાં પાસ થયો છે તેમ છતાં બિન સચિવાલયમાં ઓફિસ આસિસ્ટન્ટ છે ને એને પસંદ કરશે. રાઈટ, આ પહેલો કેસ. બીજી બાબત એ છે કે કોઈ વિદ્યાર્થી બંનેમાં પાસ થયો છે, સિનિયર અને બિનમાં, પરંતુ સિનિયરમાં એને જે ખાતું જોઈએ છે એ મળતું નથી, મતલબ રેન્ક નીચે છે, નબળું ખાતું એને મળે છે, પરંતુ બિનની અંદર એનો રેન્ક ઉપર છે અને એને જોઈએ એ પ્રકારનું માનો કે મહેસૂલ ખાતું એને મળી જાય છે અથવા તો એની જેવા બીજા કોઈ સારા ખાતા એને મળી જાય છે, તો એ વિદ્યાર્થી સિનિયરમાં નબળું ખાતું હોવાના કારણે એ પસંદ નહીં કરે. એ ક્યાં ને ક્યાં રહેશે? બિન સચિવાલયમાં જ એમને રહેશે. તો માત્ર ગ્રેડ પે વધારે હોવાના કારણે સિનિયર ક્લાર્ક જ માણસ પસંદ કરે એવું જરૂરી નથી રહેતું. આમાં ઘણા એવી રીતે પસંદગી કરશે કે આગળ એવા ખાતા પસંદ કરશે કે જેમાં કામગીરી કઈ ઓછી રહેશે. અત્યારે તો એ પ્રકારનો સર્વે ચાલવા માંડ્યો છે, જે વિદ્યાર્થીઓના નામ આવવા માંડ્યા છે બિનમાં, તો પ્રેફરન્સ જ્યારે દેવાની હોય ત્યારે એ પ્રકારના સર્વે અત્યારે શરૂ થઈ ગયા કયા ખાતામાં કામગીરી ઓછી છે. એનું કારણ એ છે કે હવે એ લોકો હાયર એક્ઝામ માટે વિચારે છે તો ઓફિસે જઈને વાંચી સાથે શકાય, અથવા તો કદાચ માનો રજા પાડી હોય તો નોટિસો ન મળે એવું કયું ખાતું છે, તો આ પ્રકારના સર્વે પણ શરૂ છે. હવે આ પ્રકારની શક્યતા અહીંયા આગળ રહેલી છે. તો આગળ જતાં બિન માટે પણ વિડ્રો બહાર પડશે. વિડ્રો જ્યારે બહાર પડશે ત્યારે સિનિયર ક્લાર્કવાળા જે રહેલા છે એ તો બહાર નીકળી જશે. સિનિયરવાળા માનો કે નીકળી જશે તો એ સારી બાબત થઈ જશે. એ ઉપરાંત તમને ખ્યાલ હશે કે વિભાગીય એકાઉન્ટ માટે, વિભાગીય હિસાબનીશ માટે પણ ફાઇનલ સિલેક્શન આવ્યું. તો આમાં જે વિદ્યાર્થી સિલેક્ટ થયા છે એ બિન માટે પસંદગી નહીં પામે, બરાબર. તો જે વિદ્યાર્થીમાં સિલેક્શનમાં આવી ગયા એ બિન સચિવાલય માટે જ્યારે વિડ્રો બહાર પડશે ત્યારે એમાંથી નીકળી જશે. એ જ રીતે
પંચાયત સેવા પસંદગી મંડળની જે ભરતી પ્રક્રિયામાં અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા હોય, ફાઇનલ લિસ્ટ આવી ગયા હોય, દાખલા તરીકે તમને ખ્યાલ હશે કે મુખ્ય સેવિકા માટે ફાઇનલ લિસ્ટ આવી ગયું, તો જે બહેનો મુખ્ય સેવિકામાં પાસ થયા છે, ફાઇનલ સિલેક્શનમાં આવી ગયા છે, તો એમણે જો બિન સચિવાલય દીધી હોય, પૂરી શક્યતા હોય કે આ પ્રકારની પરીક્ષાઓ આપી જ હોય બિન સચિવાલય જેવી, તો એમાં જો એ હશે અને મુખ્ય સેવિકાની અંદર તો સારો પે સ્કેલ છે ભાઈ, તો એ વ્યક્તિ બિન સચિવાલય માટે રાજી નહીં થાય અને બિનમાંથી એ પોતે વિડ્રો કરી નાખશે. FHW, MPHWમાં જો પ્રક્રિયા ઝડપથી આગળ વધે અને એમાં ફાઇનલ સિલેક્શન બહાર પડી જાય બિન સચિવાલય પહેલાં, જો યાદ રાખજો પંચાયત વિભાગમાં વિડ્રો સિસ્ટમ અત્યારે નથી, માત્ર ગૌણ સેવા પસંદગી મંડળમાં છે. તો આપણે જે વાત કરીએ કે FHW, MPHW આ બધાની અંદર શું થયું છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ કમ્પ્લીટ થઈ ગયા, ફાઇનલ લિસ્ટ આવેનો ઓર્ડર આવીની રાહ છે. તો આમાં જો પ્રક્રિયા ઝડપથી પંચાયત વિભાગવાળા કરે તો એનો લાભ ડાયરેક્ટલી કોને મળશે, બિન સચિવાલયને મળી શકશે. તો આ બધી જે ભરતી પ્રક્રિયા અત્યારે ભેગી થઈ ગઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓ ખૂબ વધારે કન્ફ્યુઝનમાં આવ્યા છે. હવે જો આપણે વાત કરીએ કે હાલની પરિસ્થિતિ કયા પ્રકારની છે, તો ગૌણ સેવા પસંદગી મંડળની જે ભરતી છે એમાં ATDOમાં ફાઇનલ ડન થઈ ગયું, માણસો હવે કામે લાગી ગયા છે. હેડ ક્લાર્કમાં માત્ર ઓર્ડરની રાહ છે, સિનિયર ક્લાર્કમાં ફાઇનલ બાકી, બિન સચિવાલયમાં DV શરૂ છે, ફાઇનલ આગળ જતા આવશે. પંચાયત સેવા પસંદગી મંડળની જો આપણે વાત કરીએ તો જુનિયર ફાર્માસિસ્ટ છે એમાં ડન થઈ ગયું, મતલબ આખી ભરતી પ્રક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ. મુખ્ય સેવિકા માટે ફાઇનલ ડન થઈ ગયું છે, મતલબ ફાઇનલ સિલેક્શન આવી ગયું છે. સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર માટે ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવી ગયું, ગ્રામ સેવક માટે ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવી ગયું, સ્ટેટિસ્ટિક આસિસ્ટન્ટ માટે ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવી ગયું છે. આ બધી ભરતી પ્રક્રિયા માટે જો સરકાર ઓર્ડર આપી દે અને બિન સચિવાલય માટે વિડ્રો બહાર પાડે, બરાબર, વિડ્રો તો બહાર પાડશે તો એમાં ચોક્કસથી નીચે રહેલા જે વિદ્યાર્થીઓ છે એને પૂરી તક અને પૂરા ચાન્સ મળશે. એ જ રીતે FHW છે એમાં ફાઇનલ લિસ્ટ બાકી છે, DV કમ્પ્લીટ થઈ ગયું. MPHW માટે ફાઇનલ બાકી, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર, પશુધન નિરીક્ષક જેને આપણે કહીએ, તો આ બધી સારી પોસ્ટ છે. તો આમાં જો એકવાર ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવી જાય, જે વિદ્યાર્થી કન્ફર્મ થઈ જાય છે, તો એ જો બિનમાં જોડાયેલો હશે, DVમાં નામ હશે, તો એ આમાંથી વિડ્રો કરી નાખશે બિન સચિવાલયમાંથી. પોલીસ ભરતી બહુ મોટી ભરતી છે ભાઈ, એમાં LRD, બરાબર. PSI ASIમાં ફાઇનલ ડન થઈ ગયું, વાયરલેસ PSIમાં ફાઇનલ ડન થઈ ગયું, કોન્સ્ટેબલમાં ફાઇનલ બાકી છે, બરાબર. તો અહીંયા આગળ ઘટના એ છે કે PSI ASIમાં ફાઇનલ સિલેક્શન લિસ્ટ, વાયરલેસ PSIમાં ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવી ગયું, LRDમાં ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવવાનું બાકી છે. તો આ ભરતી પ્રક્રિયામાં પણ ઘણો વર્ગ એક જોડાયેલો હોય છે. હવે મારું જે કહેવાની બાબત છે અહીં આગળ એ છે કે સરકારે શું કરવું જોઈએ. સરકારે અત્યારે એ નીતિ અપનાવવી જોઈએ કે જેમાં ગ્રેડ પે વધારે હોય ને જેમાં પે સ્કેલ વધારે હોય, મતલબ કે જે ઊંચી પોસ્ટ માનવામાં આવતી હોય સુપર ક્લાસ 3 પ્રકારની, એને સૌથી પહેલાં સંપૂર્ણ કમ્પ્લીટ કરવી જોઈએ. જો મારું સરકાર માને, બરાબર, અને સારી કોઈ માણસોની સલાહ લે, તો એમણે દરેક વિભાગોએ ભેગા મળી ઇન્ટિગ્રેટ કરવું જોઈએ, સંકલન કરવું જોઈએ અને જે સૌથી વધારે પે સ્કેલવાળી ભરતી છે એમને પહેલાં કરી દેવી જોઈએ. જેમ કે હું તમને એમ કહું કે ATDO છે એની જેવી આખી ભરતી પ્રક્રિયા કમ્પ્લીટ કરી તો હેડ ક્લાર્કમાં ફાયદો મળ્યો એવા વિદ્યાર્થીઓને જે નીચે હતા. હેડ ક્લાર્કની અંદર જો ફાઇનલ આખું લિસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે, ઓર્ડર આપી દે, તો એનો સીધો લાભ ક્યાં મળશે? સિનિયર ક્લાર્કમાં મળશે. તો અહીંયા આગળ સિનિયર ક્લાર્ક, પછી સબ એકાઉન્ટન્ટ, ઓડિટર, બિન સચિવાલય, આ તમામ પરીક્ષાઓની અંદર એમ લાભ મળતો જાય. ત્યાર પછી પંચાયત માટે જો આપણે વાત કરીએ તો મુખ્ય સેવિકામાં અત્યારે ફાઇનલ લિસ્ટ આવી ગયું છે, ફાઇનલ સિલેક્શન થઈ ગયું છે, એમાં 31,340નો પગાર છે. જુનિયર ફાર્માસિસ્ટ માટે, સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર માટે, સ્ટેટિસ્ટિક આસિસ્ટન્ટ માટે, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર માટે. તો આ આપણે એને નીચે, મતલબ કે એને એવી રીતે ગોઠવું છે કે નીચે નીચે જઈએ એમ પે સ્કેલ ઘટતો જાય, એ પ્રકારે આપણે ભરતીને અહીંયા લખેલી છે, બરાબર, અલગ પ્રકારની પોસ્ટને અહીંયા લખેલી છે. તો સરકાર જો આ પ્રકારે ક્રમ અત્યારે અપનાવે અને આગળ વધે અને એ ગતિ સાથે આગળ વધે કે ઉપરની ભરતીને પહેલાં કમ્પ્લીટ કરીને ડન કરાવવાની, તો નીચે જે ભરતીઓ રહેલી છે જેમાં વધારે વિદ્યાર્થીઓ પાસ થતા હોય છે એમાં નીચે રહેલા વિદ્યાર્થીઓને ચોક્કસ લાભ મળી શકે. PSI અને ASIમાં જો ફાઇનલ અત્યારે ઓર્ડર આપી દે છે તો એનો ચોક્કસથી લાભ આપણને ક્યાં દેખાશે? તો કે LRDમાં પણ દેખાશે. તો PSI ASIમાં પહેલાં ભરતી કરી નાખે એવી શક્યતા રહેલી છે. અને એ જ રીતે વાયરલેસ PSI માટે પણ અત્યારે વહેલા ભરતી કરી નાખે અને ફાઇનલ સિલેક્શન લિસ્ટ તો આપી દીધું, માત્ર ઓર્ડરની રાહ છે, નિમણૂકની રાહ છે.
તો એનો ચોક્કસથી લાભ ક્યાં આગળ મળવાનો છે? LRD અંતર્ગત મળવાનો રહેશે. તો કહેવાનો મતલબ એમ છે કે સરકાર અત્યારે જે અલગ અલગ પ્રકારે ડીવી બહાર પાડી દીધા, સરકારે અલગ અલગ પ્રકારે અત્યારે જે ફાઇનલ સિલેક્શન લિસ્ટ બહાર પાડી દીધા, તો એમાં જો ગ્રેજ્યુઅલી આગળ વધે અને ઉપરની પોસ્ટથી લઈને નીચે સુધી એ જો ગ્રેજ્યુઅલી આગળ વધશે તો ચોક્કસથી જે એવા વિદ્યાર્થીઓ છે કે ડીવીમાં 1.5 ગણામાં તો આવી ગયા છે, પણ હવે જેમને અવઢવ છે કે ઉપર ખાલી થશે કે નહીં, ઉપર ખાલી થશે કે નહીં, તો એમાં ચોક્કસથી એવા વિદ્યાર્થીઓને લાભ મળી શકશે. અને જો વધુ કોઈ ક્વેશ્ચન રહેતા હોય તો તમે ભાવનગર એકેડેમીનો જે નંબર છે 7575060404 એમાં ચોક્કસથી તમે સંપર્ક કરી શકો અને તમારો પ્રશ્ન જણાવી શકો. મેસેજ દ્વારા, કોલ દ્વારા આપણે ચોક્કસ તેને સોલ્વ કરવાનો પ્રયાસ કરશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.